નમસ્કાર પ્રણામ મિત્રો, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. મિત્રો, આજે હું સરસ મજાની વાર્તા લઈને આવ્યો છું, તમને સાંભળવાની મજા આવે તેવી. તો મિત્રો, તમારા સપોર્ટની ખાસ જરૂર છે. હમણાં થોડો ઓછો સપોર્ટ મળે છે, એટલે એક લાઈક કરીને તમારા મિત્રો સાથે શેર કરજો. બસ આટલું કરી નાખો. તો ચાલો સાંભળીએ. હું અને તે ઓફિસમાં એક જ સાથે જ કામ કરતા હતા. સોરી કરીએ છીએ. તો શું થયું કે તેઓ અત્યારે લીવ પર છે, પણ કામ પર તો છે જ ને. બસ મારા માટે એટલું આશ્વાસન બહુ છે. હવે તમે એનું નામ પૂછો છો તો ચાલો કહી દઉં, પણ એક શરત છે, કોઈને કહેવાનું નથી હો. શું છે ને, વાત થોડી ખાનગી છે એટલે. હા, તો નામ છે પ્રાચી મજમુદાર. ઓફિસમાં તેઓ મારા ઉપરી અધિકાર છે, એટલે કે સિનિયર, અને હું જુનિયર. આમ તો ઉંમરમાં સિનિયર, પણ જવા દો, શું ફરક પડે છે. કહેવાય છે ને કે આવડત ઉંમરથી નથી જોતી. મારી ઓફિસમાં સૌ કોઈ તેમનાથી ડરે. ખબર નથી, પણ બધાના કહેવા મુજબ તેઓ ખૂબ સ્ટ્રિક્ટ છે, અને સાથે સાથે ગમે ત્યારે ગમે ત્યાં ગમે તેને થથડાવી પણ દે. કહેવાય નહીં, અરે હું મારો પરિચય આપવાનો તો ભૂલી જ ગયો. મારું નામ છે રોહિત શર્મા. ના ભાઈ ના, ક્રિકેટર નહીં હો. આ તો જોગાનું જોગ સંજોગ છે. બાકી ઓફિસમાં બધા મને શર્માજીના ટૂંકા નામથી જ બોલાવે છે. ઉંમર છે માત્ર 35 વર્ષ, અને મારા બોસની માત્ર 28 વર્ષ. અજુગતું લાગ્યું ને? મને પણ લાગતું હતું, પણ શું કરું, માન નોકરી મળી છે, કરવી તો પડશે જ ને. હવે એમાં પણ જો મેલ ઈગો લઈને બેસીએ તો ક્યાં સુધી ચાલશે. મારે ઘરે પણ બૈરી છે. નોકરીના લીધે જ જો કાનમાં કહું તો આમ મારે ને મારા બોસને કોઈક વાર જ મીટિંગમાં મળવાનું થતું. બાકીના દિવસોમાં તેઓ તેમની કેબિનમાં અને હું મારા ડેસ્ક પર બીજી જ હોઉં. પણ તે દિવસે કંઈક ઓર જ સીન થયો. તેઓ ઓફિસે આવ્યા ત્યારથી કંઈક અલગ જ દેખાતા હતા. કંઈક ખરાબ તબિયત કે ખરાબ નહીં કેમ. આમ તો હું કોઈ પણ પ્રકારની લપન છપનમાં પડું નહીં, પણ તે દિવસે થયું કે એક જવાબદાર એમ્પ્લોયર તરીકે મારે તેમને પૂછવું જોઈએ. એમ સમજીને હું તેમની કેબિન તરફ ગયો. અમારા પ્યુન જયંતિભાઈ ને પૂછતા ખબર પડી કે આજ સવારથી મેડમનો મૂડ થોડો બદલાયેલો લાગે છે. વાત વાતમાં ગુસ્સો કરે છે. આ સાંભળીને મારે માથે જે એક જવાબદાર એમ્પ્લોયર તરીકેનું ભૂત ચડ્યું હતું તે હવામાં ઓગળી ગયું. પણ પછી મમ્મીની એક વાત યાદ આવી કે બેટા, હંમેશા સ્ત્રીઓની મદદ કરો, સેવા કરો, મેવા જરૂર મળશે. એટલે કે મમ્મી તો ફક્ત એટલું જ કહેલું કે હંમેશા બધાની મદદ કરો, સેવા કરો, મેવા જરૂર મળશે. આઈ હોપ યુ કેન અન્ડરસ્ટેન્ડ વોટ આઈ મીન. હવે બંદા ઊભા તો થયા મેડમની ખબર પૂછવા, પણ આ માકડા મને ફરી પાછી ગુલાટ મારી કહેવા લાગ્યો કે ક્યાંક ખબર પૂછવાના ચક્કરમાં તારી ખબર ના નીકળી જાય, તેની ખબર જ રાખજે. ત્યાં ફરી બીજું બોલ્યું, અરે જા જા, હિંમતે મર્દા તો મદદે ખુદા. શું ખબર કે એ ખબર પૂછવામાં તને કંઈક સારું ફળ પણ પ્રાપ્ત થાય. એમ આ બધામાં અટવાયો હું ક્યારે મેડમના કેબિનમાં જઈ પહોંચ્યો મને ખબર પણ ન પડી. પણ હવે ફરી પાછું કંઈક યાદ આવ્યું. હા, લીંબુ શરબત. મારી પત્નીએ મારા માટે આ તપતા ઉનાળામાં મને ઠંડક મળે તે માટે મને લીંબુ શરબત બનાવી આપેલું. હું ઝડપથી મારા ડેસ્ક પર આવ્યો અને ફરીથી મેડમજીની કેબિન
બહાર જઈને ઊભો. હું તે બોટલ લઈને ડરતો ડરતો તેમની કેબિન બહાર ઊભો હતો અને ત્યાં બારીમાંથી જોયું તો તેઓ બે હાથમાં માથું નાખીને બેઠા હતા. મેં બારણે ટકોરો મારી પૂછ્યું કે માય આઈ કમિંગ મેડમ. તેમણે અચાનક થયેલા અવાજથી મારી તરફ જોયું. કંઈક અણગમા સાથે તો પણ એ પહેલા કે કંઈ હુમલો થાય મેં સીધી શરબતની બોટલ તેમના ટેબલ પર મૂકી અને બોલ્યો, મેડમ, આ શરબત મારી વાઈફે મારી માટે ભરેલો પણ લાગે છે કે તમને આની વધુ જરૂર છે, તો પ્લીઝ ટેકલી. આટલું બોલીને તેમના કોઈ પણ પ્રકારના રિએક્શનની રાહ જોયા વિના હું સીધો કેબિનમાંથી બહાર નીકળીને રિક્ષાનો મારી જગ્યા પર ધબ દઈને બેઠો. થોડી વાર થઈ હશે, લગભગ કલાકેક જેટલું. ત્યાં જયંતિભાઈ અમારા પટ્ટાવાળા મને હાથમાં બોટલ પકડાવી બોલ્યા, મેડમ તમને મળવા અંદર બોલાવે છે. હું બોટલ લેવા જ જતો હતો કે ત્યાં આ વાક્ય સાંભળીને રિક્ષાનો ડરી ગયો. થોડીક વાર પછી ઓફિસ છૂટવાનો ટાઈમ પણ થવા આવ્યો હતો. મને લાગ્યું કે આજે કદાચ આ ઓફિસમાં મારો છેલ્લો દિવસ તો નહીં થાય ને. હું મારી ગભરામણને મારી બે મુઠ્ઠીમાં બંધ કરી તેમની કેબિન તરફ ગયો. ત્યાં જઈ ઊભો જ હતો કે સામેની મેડમનો અવાજ આવ્યો, કમ ઇન મિસ્ટર શર્મા. અને મારું હૃદય જે જોરથી ધડક્યું છે, શું કહ્યું તમને? આટલું તો બોર્ડની એક્ઝામ વખતે પણ નહોતું થતું. હું ડરતો ડરતો તેમની કેબિનમાં દાખલ થયો. કદાચ તેમણે મારી હાલત જાણી લીધી હતી કે પછી, પણ એક રૂપકડા હાસ્ય સાથે મને ચેર તરફ ઈશારો કરતા બોલ્યા, પ્લીઝ મિસ્ટર શર્મા હેવ ઇઝ સીટ. અને હું તેમની સામે જોયા વગર કઠપૂતળીની માફક લપકીને સીટમાં. છોરી એ ગભરામણ હજી પણ હારી જાય છે. મતલબ કે ખુરશી પર બેઠો મારી સામે ગ્લાસ ધરતા તે બોલેલા, અરે મિસ શર્મા, હું એક સ્ત્રી જ છું, કઈ વાઘણ નહીં જે તમને ખાઈ જાય. અને હા, કામની બાબતમાં હું થોડી સ્ટ્રિક્ટ છું, પણ આજે મેં તમને તેના માટે નથી બોલાવ્યા. ખરેખર તો મારે તમારી એક હેલ્પ જોઈતી હતી. પહેલા થયું કે જાતે જ આવું, પણ એક સ્ટ્રિક્ટ બોસની ઇમેજ ને સાચવવું કેટલું અઘરું છે. એટલે જયંતિભાઈને મોકલ્યા તમને બોલાવવા માટે. હવે મેડમને કોણ કે તેમના આ સ્ટ્રિક્ટ બોસની ઇમેજના ચક્કરમાં મને કેટલા ચક્કર આવી ગયા હતા. પણ ખેર કઈ નહીં. બાય ધ વે, થેન્ક યુ સો મચ. આટલું કહી દે તેઓ ફરી પાછું હસ્યા. અને એ પણ એકલા નહીં, સાથે હું પણ. એ પછીથી તેમની રજા લઈને હું ઘરે જવા નીકળ્યો. એ દિવસ મને હજી એટલે યાદ છે કારણ કે એ દિવસ હતો જ્યારે પહેલી વાર જીવનમાં મને ઓફિસ સારી લાગી હતી. હા, બહુ સારી. આ વાતને લગભગ એકાદ મહિનો થવા આવ્યો હશે. ત્યાં જ મારી ઓફિસની ઓટલા પરિષદ એટલે કે મહિલા મંડળ એટલે કે લેડીઝ સ્ટાફ તરફથી એક જોરદાર ન્યૂઝ મળ્યા. તેઓ મારા બોસ પ્રેગ્નેન્ટ છે. સાચું કહું તો જેટલો લેડીઝ સ્ટાફ ખુશ હતો ને તેટલો હું દુખી. આજ તો વળી હવે જ્યારે પરાણે મારીને એમની દોસ્તી હતી મારા તરફથી પાકી, પણ તેમના તરફથી ખબર નહીં. અને તેમણે મને કંઈ ના જણાવ્યું, કંઈ જ નહીં. સાચું કહું
તો મને બહુ જ ખોટું લાગ્યું હતું ત્યારે. પણ હવે શું, બધા સ્ટાફની સાથે હું પણ તેમને અભિનંદન આપવા તેમના કેબિનમાં ગયો. થોડી ઘણી સારી વાતો પછી બધાની સાથે સાથે હું પણ નીકળવા જતો હતો ત્યારે તેમણે મને પર્સનલી નામ લઈને બોલાવ્યો અને કહ્યું, મિસ્ટર શર્મા, પ્લીઝ તમે થોડી વાર રોકાશો, મારે તમારું કામ છે. મેં મનમાં કહ્યું, નેકી ઓવર પૂછપૂછ પછી તરફ બોલ્યો, હા મેડમ, કેમ નહીં? તો તેમણે થોડા કચવાટ સાથે મને કહ્યું કે મને આશા છે કે તમે સમજશો. શ્રી શર્મા, જાણો ને હું તો અરે જાણો ને હું અહીં હજી નવી છું અને મને આ જગ્યાનો વધારે અનુભવ પણ નથી, તો તમારું એક ફેવર જોઈએ છે. મેં કહ્યું, હા મેડમ, બોલો ને, શું ફેવર જોઈએ છે તમારે? પછી તેમણે કંઈક સંકોચ સાથે મને કહ્યું કે મિસ્ટર શર્મા, શું તમે મારા માટે થોડીક ખાટી આંબલી લેતા આવશો? લે, મોંમાં પાણી આવીને મારા મોંમાં પણ આવેલું. મેં કહ્યું, અરે હા, કેમ નહીં, ચોક્કસ લેતો આવીશ. અને હું ઓફિસથી સીધો ઉપડ્યો બજારમાં ખાટી આંબલી લેવા માટે. ત્યાં જઈને જોઉં છું તો જાતની આંબલી, ચમચી વાળી, ગોળ લાડવા વાળી, જેવી ખટ્ટી મીઠી, મસાલા વાળી અને કઈ કેટલી જાતની આંબલી. આજે પહેલી વાર બજારમાં પરસેવો વળી ગયો આંબલી જોઈને. જસ્તો મેડમે આંબલી લાવવાનું કહેલું, પણ કઈ ફ્લેવર એ તો નહોતું કહ્યું. તો પછી જેમ હનુમાનજીએ સંજીવની બુટીની જગ્યાએ આખો પહાડ ઉઠાવેલો ને, તેમ આપણે બધા ફ્લેવર્સ ઉઠાવ્યા અને ગયા ઘર તરફ. મારી પત્ની આટલી બધી આંબલી જોઈને ચોંકી ઉઠી અને બોલી, આ બધું શું છે? મેં કહ્યું, ખાટી આંબલી. તો તે બોલી, એ તો મને પણ દેખાય છે, પણ આટલી બધી આંબલી કેમ અને કઈ ખુશીમાં? હું બોલ્યો, અરે મારા મેડમે મંગાવી છે. આટલું બોલીને હું મારા રૂમમાં ગયો અને આવતીકાલે આંબલી જોઈને મેડમ કેટલા ખુશ થશે, મને કદાચ પ્રમોશન પણ અપાવે, મારા વખાણ કરતા થાકશે નહીં. અને કઈ કેટલાય વિચારોમાં હું ખોવાઈ ગયો. આ તરફ હું મેડમના વિચારોમાં ખોવાયેલો હતો, તો બીજી તરફ મારી પત્ની મારા કારણે, કે સ્ત્રી વિશ્વનો એક નિયમ છે કે એક સ્ત્રી પોતાના પતિને ભગવાન તો માને છે, પણ જો તે ભગવાન તેને છોડીને બીજા ભક્તો પ્રત્યે ફક્ત આકર્ષાય ને, તો તે તેના ભગવાનને ઘરનો રોટલો તો ઠીક, ઓટલો પણ ના અડવા દે. અને કદાચ આ વાતથી હું બેખબર હતો, કારણ કે ભૂકંપ આવે તો તેને માપી શકાય, પણ તેની આગાહી તો ના જ કરી શકાય. અને મને શું ખબર કે એ ભૂકંપ ટૂંક સમયમાં મારા ઘરે થવાનો હતો. બીજા દિવસે હું રોજ કરતા વહેલા ઉઠી ગયો. વિચાર્યું કે બધા આવે તે પહેલા ઓફિસે પહોંચી જાઓ અને મેડમને મારા હાથે આ ખાટી મીઠી આંબલી આપું. હું નાહીને બહાર આવ્યો અને જોયું તો બહારનું વાતાવરણ થોડું બગડેલું લાગ્યું. મને પણ થયું હશે કંઈક, આમ તેનો મૂડ ક્યારેક સારું હોય અને ક્યારેક ખરાબ, તે કંઈ કહેવાય નહીં. હું તો કંઈ બોલ્યા વિના ચાલ્યા વગર ઓફિસ માટે નીકળી ગયો. એક જીવન જ્વાળામુખીને ઘરે મૂકીને જેનો ટૂંક સમયમાં ભોગ હું પોતે જ બનવાનો હતો, તો હોશે હું જાતે પોતે મેડમ માટે જાતની આંબલી લઈને મેડમની કેબિનમાં પહોંચ્યો અને શાંતિ આંબલીવાળી કોથળી
તેમને સામે મૂકીને બોલ્યો, મેડમ, આ આપની અમાનત. મને હતું કે તેઓ આ આંબલી જોઈને ખુશ થશે અને શાબાશી આપશે, પણ હાય રે કિસ્મત, મેડમ કામમાં એટલા બીજી હતા કે તેમણે એકવાર માથું ઊંચું કરીને મને જોવાનું તો ઠીક, પણ એક નાનકડું થેન્ક યુ પણ ના કહ્યું. હાય, મને મારી જાત પર, મારી કિસ્મત પર આજે એવો તો ગુસ્સો આવી રહ્યો હતો કે જવા દો. હું ધીરેથી મારી જગ્યા પર નિરાશ થઈને બેઠો હતો. તે જ વખતે મારા ઘરેથી મારી ધર્મપત્નીનો ફોન આવ્યો. તેઓ શ્રી બોલ્યા કે આજે ઓફિસથી આવતા શાકભાજી લેતા આવજો. હું એક તો મેડમથી થોડો ખવાયેલો, અને એમાં પણ આનો આ ફોન, અને એમાં પણ શાકભાજી જેવી વસ્તુ માટે છે. ઓફિસમાં ફોન કરીને ડિસ્ટર્બ કરે. ખબર નહીં આ બૈરાઓ સમજે શું. મેં ફોનમાં કહ્યું, જોઉં છું, લવાશે તો લઈશ, નહીતર તું ખરીદી આવજે બજારમાં જઈને જાતે. આમે તારે ઘરે કામ શું છે? આટલું બોલીને મેં ફોન મૂકી દીધો અને સોગંદ ખાઈને કહું છું, સાહેબ, આ મારા જીવનની સૌથી મોટી અને ભયંકર ભૂલ સાબિત થવાની હતી. લંચ બ્રેકમાં અમે બધા બેઠા બેઠા ગપ્પા મારતા હતા. તે જ સમયે જયંતિભાઈ આવ્યા અને બોલ્યા કે મેડમે તમને યાદ કર્યા છે. સાચું કહું, જ્યારે જયંતિભાઈ બોલ્યા ને કે મેડમે તમને યાદ કર્યા છે, ત્યારે સાચું કહું મારું હૃદય એટલા જોરથી ધડકી રહ્યું કે ના પૂછો. હું તો જેની લાંબા સમયથી રાહ જોઈ રહ્યો હતો તે ક્ષણ આવી ગઈ હતી. હું મેડમની કેબિનની આગળ જઈને ઊભો જ હતો કે એક સરસ મીઠડો આવકાર આપતા મેડમે મને અંદર બોલાવ્યો. હું સીધો જઈને અદબ સાથે તેમની સામે બેઠો. મનમાં ઉઠતા તરંગોને કાબૂમાં રાખી જ તો મેં જોયું તો મેડમ આજે ફૂલ ગુલાબી કુર્તામાં અદલ પરી જેવા લાગી રહ્યા હતા. મને જોતા જ બોલ્યા, થેન્ક યુ વેરી મચ મિસ્ટર શર્મા. આ આંબલી સાચે જ ખૂબ જ સરસ છે. મને મારા સ્કૂલના દિવસો યાદ અપાવી દીધી તમે તો. ફરી એક વખત તમારી મદદ માટે આભાર. અને આટલું બોલીને એક ચટકારા સાથે તેઓ આંબલી ખાવા લાગ્યા. જે જોઈને અનાયાસે જ મારા મોંમાંથી પણ એક ચટકારો બોલાઈ ગયો. આજે ફરી ઓફિસમાં દિવસ મસ્ત જવાથી હું ઘરે એકદમ ખુશ મિજાજમાં ગયો હતો. પણ જોયું તો ઘરનું વાતાવરણ કંઈક અલગ લાગ્યું. રોજ મને જતા જેમ મને રાજા મહારાજાની જેવી ખાતરદારી મળતી હતી ને, તેની જગ્યાએ આજે મને ઓફિસે તે આવવા છતાં પણ એક મીઠડો આવકાર પણ ના મળ્યો. મેં ફટાફટ કેલેન્ડરમાં જોયું, પણ આજે તો કોઈનો બર્થડે કે વર્ષી એટલે કે લગ્નની વર્ષગાંઠ પણ નહોતી જે હું ભૂલી ગયો હોઉં. તો આજે આ રીસામણા છે ને? અરે સોરી મિત્રો, તમને હું મારી પત્ની એટલે કે સહચારિણીની, મારી જીવન નૈયાના હલેસા સમાન મારી દુર્ગાનો પરિચય કરાવવાનો તો ભૂલી જ ગયો. ના, તેનું નામ દુર્ગા નથી. આ તો મેં ખાનગીમાં વહાલથી તેનું નામ દુર્ગા રાખ્યું છે. શું છે ને, તે ખડગ કે તલવાર કંઈ પણ ઉપાડ્યા વગર માત્ર વાક બાણ અને અશુશસ્ત્રથી ગમે તેવાને ચિત કરવાની તાકાત ધરાવે છે. જેનો લેટેસ્ટ પ્રયોગ હવે હાલમાં આ પડે તમે મારી ઉપર જોશો. હસો નહીં બોસિયા. આ બધી બાબતમાં આપણે બધા પુરુષો સરખા, કેમ કે આપણા બધા પર આ અસ્ત્રોનો પ્રયોગ કેટલીય વાર સફળતાપૂર્વક થયો છે. હા,
તો મારી પત્નીનું નામ છે શોભના. નામ પ્રમાણે મારા જીવનમાં શોભા વધારવાનું કામ તેણે ખૂબ સુંદર રીતે કર્યું. તે સાચા અર્થમાં મારા ઘર પરિવારને શોભા હતી. અરે રે છે એમ સાંભળ્યો. આમ તો તે નિખાલસ અને મળતાવડી પણ ક્યારેક છટકે ત્યારે દે ધન ધનાધન પણ કરી નાખે. મેં પ્રેમથી તેને બોલાવી, શોભુ ક્યાં છો? તો જો હું આવી ગયો ત્યાં જ એક વાક બાણ છૂટ્યું, તો શું પૂજા કરું તમારી? તેના આ અણધાર્યા સ્વાગતથી હું થોડો ઝંખવાળો, પણ પછી ફરી અવાજમાં પ્રેમ લાવીને બોલ્યો, મારી વાલી શું થયું? કેમ આટલો ગુસ્સો કરે છે? જો તારા હાર્ટબીટ વધી ગયા છે, કદાચ હાર્ટ એટેક આવ્યો તો હું ક્યાં તને ઊંચકીને ફરીશ? આમે તું કંઈ સાઈઝ 0 તો નથી ને કે તને ઊંચકીને ફરી શકાય. પૂરા 70 કિલોની છે. હે શું બોલ્યા? હું 70 કિલોની એમ. તો જાઓ ને તમારી ફૂલ ફટાકડી જે હોય એની પાસે, એ ઘણી પાસે પાણી. મારા તો કિસ્મત જ ખરાબ હતા, તે તમારી જોડે પનારો પડ્યો. આટલું બોલીને તેણે પોતાના અશ્રુ બાણોનો મારો મારી પર ચલાવ્યો. અચાનક થયેલા આ પ્રવાહથી હું કંઈ જ સમજી ના શક્યો, પણ એક વાર ચોક્કસ સમજ્યો કે આજે શોભા દુર્ગા બની છે, અને તે જ્યારે જ્યારે દુર્ગા બને છે ત્યારે ત્યારે તેના દરેક પુરા ખરેખર જોરદાર ઘાતક સાબિત થાય છે. મેં નજીક જઈને તેના ખંભે હાથ મૂકીને પ્રેમથી પૂછ્યું, શોભા શું થયું? કેમ આજે આટલી ગુસ્સામાં છે? ત્યાં જ અચાનક જેમ સુતુપ્ત જ્વાળામુખી ફાટે તેમ તે ગળું ફાડી ફાડીને રડવા લાગી, અને ખબર નહીં કઈ ભાષામાં બોલતી હતી. મને તો કંઈ ગમે જ ના પડે. સાલું, મેં ફરીથી તેના માથે પ્રેમથી હાથ ફેરવીને પૂછ્યું, તું આ રોટસ દેશના રોટિયા રાજાની ભાષા ક્યારે શીખી આવી? આટલું બોલીને તે મારી સામે જોઈને બોલી, આ વળી કયો નવો દેશ શોધાયો અને આવ્યો? ક્યાં ક્યાં ખંડમાં તેની આ માથા વગરની વાત સાંભળીને તમને ચોક્કસ હસવું આવ્યું હશે, રાઈટ? મને પણ આવ્યું હતું, પણ આ હસવામાંથી ખસવું થતા વાર નથી લાગતી. સાહેબ, જો એનું ખરું એક્ઝામ્પલ જોવું હોય તો ચાલો આગળ વધીએ. હું સાચું કહું છું તો મારી પત્નીને ખૂબ પ્રેમ કરું છું, પણ કહેવાય છે ને કે જિંદગીમાં ક્યારે કોઈ એક પડે તમે કોઈ બીજા વિજાતીય પાત્ર પ્રત્યે આકર્ષાઈ જાઓ છો તો એ આકર્ષણ હોય છે, પ્રેમ નહીં. મારા કિસ્સામાં પણ એમ જ હતું, પણ આ વાત મારી દુર્ગાને કોણ સમજાવે? એ તો બસ એમ જ માનીને બેઠી છે કે હું હવે તેને છોડીને કોઈ બીજી સ્ત્રીને, અને એ પણ મારા બોસને પ્રેમ કરું છું, જે ટૂંક સમયમાં માતા બનવાના છે. શું લાગે છે તમને? શું હું સાચે જ મારા બોસના પ્રેમમાં હતો? અહીં દુર્ગાનું રડવાનું બંધ થવાનું નામ જ નહોતું લેતું. હવે મારી પાસે એક જ રસ્તો હતો કે દુર્ગા અને મારા બોસની પરસ્પર મુલાકાત કરાવું. પણ એ કઈ રીતે કરું? સાચું કહું, આ સ્ત્રીઓને સમજવી ખૂબ અઘરી છે. પેલી સંસ્કૃત ભાષામાં ઉક્તિ છે ને, સ્ત્રીયા ચરિત્ર પુરુષય ભાગ્યમ દેવો ન જનાતી મનુષ્ય. તો હું તો પામર મનુષ્ય છું. હે ભગવાન, પ્લીઝ બચાવજે મને. આમ બોલીને હું જ્યાં ભગવાનને મારી અરજ કબૂલ કરવા મનાવી રહ્યો હતો, ત્યાં શોભા પોતાનો બિસ્તરો ભરીને ડુસકા ભરતી ભરતી બહાર આવી અને બોલી, શું કરવા બિચારા ભગવાનને હેરાન કરો છો? હું નડું છું ને તમને, તો લ્યો આથી તમે છૂટા. આમે મારા જેવી ગમાર તમને ગમે જ કેવી રીતે? પણ એક વાત યાદ રાખજો કે રોટલા તો આ ગમાર જ તમને ખવડાવશે, સમજ્યા?
બાગાની માફક હું મારી દુર્ગાને જોઈ રહ્યો હતો. પણ તેણે જેવું કહ્યું ને કે ગમાર ખવડાવશે, સાચું કહું તમને તો મને વિશ્વાસ જ ના આવ્યો કે શું મેં ક્યારે તેને ગમાર કહી હતી. ના, ક્યારેય નહીં. શું મારા દિલમાં ક્યારેય તેના માટે તે અડઘટ કે મારા કરતા ઓછી શિક્ષિત છે તેમ માનીને તેને છોડવાનો વિચાર આવ્યો હતો. ના, તો પછી આ કેમ આવો આરોપ મારા પર લગાવે છે? આ સ્ત્રીઓની આ જ મોટી ખામી છે. પોતે જાતે જ પોતાના વિશે નીચા કે નકારાત્મક વિચારો રાખીને આરોપ લગાવે બિચારા પુરુષો પર. હવે તમે જ કહો, શું આમાં મારો કોઈ વાંક હતો? શું મેં તેને આ ઘર, જેને ઘર તેણે જ બનાવ્યું હતું, તે છોડવા માટે કહ્યું હતું? ના, તો પછી જવા દો એ વાતને. પરાણે સમજાવી પટાવી ફોસલાવીને મેં દુર્ગાને શાંત કરી. પણ અહીં મારું મન અશાંત થઈ ગયું હતું. વિચાર્યું બહાર થોડો આંટો મારી આવું અને દુર્ગા માટે તેના ગમતા સમોસા અને સેવ ખમણી લેતો આવું. મારું ઘર શહેરથી દૂર આવેલું છે, વધારે દૂર નહીં, પણ તમે તેને એક નાનકડું વિકાસશીલ ગામ જરૂર કહી શકો. મારે ઘરેથી થોડીક દૂર મહાદેવનું સુંદર મંદિર છે, નાનકડું તળાવ અને તેને કાંઠે મંદિર. ચોમાસાના પ્રારંભે આજે આછા આછા વાદળો આકાશમાં ઘેરાયેલા હતા, જે અચાનક ગડગડાટનો અવાજ કરતા ક્યારેક ગાઢ થઈ ગયા. મને તો ખબર જ ના પડી. બોલો, આ ટેન્શનમાં બલાજ ખોટી છે. નાસ્તો લઈને ઘર તરફ જતો કે થયું લાવને ભોળા શંભુને મળતો જાઉં. એમ વિચારીને મેં મારું બાઇક મંદિરની દિશામાં વાળ્યું. હું બાઇક પાર્ક કરી અંદર ગયો ત્યારે ધીમો ધીમો વરસાદ પડી રહ્યો હતો. શું કહું તમને, વાતાવરણ એકદમ ફિલ્મી રોમેન્ટિક હતું. કમી હતી તો ફક્ત સંગીતની, પણ ત્યાં જ વાદળોએ તાપસી પૂરી. ગડગડાટ એવો તો કર્યો કે એક પળ હું ડરી જ ગયો. પવનમાં પત્તા પર રેલાતો વરસાદને તે પત્તા પરથી ધીમે ધીમે નીચે વરસતું પાણી, એ ધીમો તમરાનો અવાજ અને સાથે મંદિરનો મધુર ઘંટારવ. સાચું કહું તો મન એટલું શૃંગાર રસથી ભરાઈ ગયું કે હું ફટાફટ દર્શન કરી ઘરે જવાનું નક્કી કરી મંદિરના ગર્ભગૃહમાં ગયો તો ત્યાં મારા મેડમ બેઠા હતા. તેઓ ત્યારે સાડી પહેરીને જાણે કે ઉર્વશી સમાન કોઈ અપસરા જેવા લાગતા હતા. પણ તેમની બાજુમાં કોણ છે મેં જાણી જોઈને જોરથી મંદિરનો મોટો ઘંટ વગાડ્યો. પૂજામાં તલ્લીન મેડમ અને તેમની બાજુમાં બેઠેલા વ્યક્તિએ મારી સામે જોયું ન જોયું અને ફરી પાછી તેમની પૂજા ચાલુ રાખી. મેડમના આવા વર્તનથી થોડું દુઃખ થયું, પણ અત્યારે તે દુઃખ કરતાં પણ વધારે મહત્વની બાબત એ છે કે તે વ્યક્તિ કે જે મેડમની સાથે બેઠેલો છે તે કદાચ મેડમના પતિ તો નહીં હોય ને. અને મારો આ શક સાચો ના પડે એટલા માટે મેં આંખો બંધ કરીને ભગવાનને પ્રાર્થના કરી. પણ આંખો ખોલીને જોઉં છું તો તે બંને ગાયબ હશે એમ માનીને હું મંદિરના બગીચામાં ગયો. બગીચામાં મેં મેડમનું એક અલગ જ રૂપ જોયું. તેઓ આ વરસાદમાં નાચી રહ્યા, જાણે કોઈ અલ્લડ ઢેલડ મોરને ખીજવવા નાચે ને મોર, જે અહીં હું પોતાને માનું છું. તે નૃત્ય જોઈને તે ઢેલના પ્રેમમાં પડું થતો હોય, પણ ત્યાં જ તેને બિચારાને પોતાના ઘરની વાઘણ ઢેલની યાદ આવી જાય અને એ પહેલા કે કંઈક અનર્થ થાય હું ત્યાંથી રીતસરનો પલાયન થયો. આજે મેડમનો ઓફિસમાં લાસ્ટ ડે છે. બધા તેમને બેસ્ટ વિશિસ આપી રહ્યા હતા. મારી પત્ની પણ તેને આ ફેરવેલ પાર્ટીમાં ખાસ આમંત્રણ હતું મેડમ તરફથી. તે ખૂબ જ ખુશ હતી કેમ કે મેડમ આખરે જવાના હતા અને હું દુઃખી હતો કેમ કે
મેડમ જવાના હતા. મારી આ લાગણી ફક્ત મારા જેવા પુરુષો જ સમજશે, કેમ કે ક્યારેક થોડું પરિવર્તન પણ જોઈએ ને. જીવનમાં દરરોજ એક વાનગી તો ના ભાવે ને. મારી આ વિચાર મુદ્રાને પાછળથી મારા પીઠ પર પડેલી જોરદાર કોઈની હસ્ત મુદ્રાએ તોડી. મેં પાછળ ફરીને જોયું તો એક ઊંચી કંદ કાઠી વાળો જે પેલા દિવસ મંદિરમાં હતો તે હીરો જેવો લાગતો યુવાન મારી સામે હતો. તે બોલ્યો, મિસ્ટર શર્મા, તમે જ ને? મેં કંઈક ખીજવાઈને કહ્યું કે ભાઈ, આટલો જોરથી ધક્કો મારીને શું તમે મારી સાથેનું કોઈ વેર તો નથી વાળ્યું ને? હમણાં ક્યાંક મારો ખંભો મારાથી સંબંધ તોડીને જતો રહ્યો હોત તો. અને આ સાંભળીને તે હસવા લાગ્યા. મારી સાથે હાથ મિલાવીને તેમણે કહ્યું કે પ્રાચી તમારા વિશે સાચું જ કહેતી હતી કે તમે ખૂબ સાલાર, સહજ અને મજાકિયા વ્યક્તિ છો. બાય ધ વે, હું અમિત મજમુદાર, પ્રાચીનો પતિ. મેં મને કમને તેમની સાથે હાથ મિલાવ્યો અને કંઈક વાતો પણ કરી. અમે બંને વાતો કરી રહ્યા હતા ત્યાં મેડમ અને મારી પત્ની આવ્યા. મારી પત્ની આજે મેડમ માટે એક ખાસ ગિફ્ટ લાવેલી, તો મેડમ પણ તેને રિટર્ન ગિફ્ટ આપવા માટે કંઈક લાવેલા. પણ શું તે સસ્પેન્સ હતું? પણ દુર્ગા તો ગિફ્ટ લઈને ખૂબ જ ખુશ હતી. મેડમ મારી સામે આવીને બોલ્યા, મિસ્ટર શર્મા, ઓફિસમાં તમે જેટલું મારું ધ્યાન રાખ્યું છે તે બદલ હું તમારો દિલથી આભાર માનું છું. અને સરને ખાસ રિક્વેસ્ટ પણ કરીને જાઉં છું કે મારા આવતા સુધી મારું કામ મિસ્ટર શર્મા સિવાય બીજું કોઈ નહીં સંભાળે. બરાબર? એટલે કે આથી તમારું પ્રમોશન. હું મેડમના આ વાક્યોથી ખુશ તો થયો પણ દુઃખી પણ. મારી ખુશી અને દુઃખ વચ્ચેનું કારણ તમે સારી રીતે જાણતા હશો. ભારે હૈયે મેડમને વિદાય આપીને હું મારી પત્નીને લઈને ઘરે આવ્યો. દુર્ગાએ મેડમની ભેટ ખોલી તો ખુશીથી ચીસ પાડી ઉઠી. વાહ, કેવું પડે હો! તમારા મેડમનું જબર પારગું નજર છે. કેમ? મેં પૂછ્યું. અરે, મને ભેટમાં આ આંબલી આપીને આપણા જીવનમાં આવનાર નવા મહેમાનની વધાઈ જો આપી દીધી. શું બોલી તું? અરે એ જ કે મને પણ ખાટી આંબલી ખાવાની ઈચ્છા થઈ છે. તે શરમાતા બોલી અને હું તેના ગોળ આંબલી જેવા ગાલને લાલ ચટાક થતા જોઈ રહ્યો અને હોશે એ આંબલીનો આસ્વાદ માણવા લાગી ગયો. મિત્રો, વાર્તાને આપણે અહીં પૂરી થઈ. ખરેખર તમને મજા આવી હશે. મજા આવી હોય ને તો એક લાઈક કરી દેજો અને તમારા વધુમાં વધુ મિત્રો સાથે શેર કરી દેજો. અને તમારે આજની વાર્તા વિશે શું કહેવું છે તે કોમેન્ટ બોક્સમાં અમને જણાવજો. ધન્યવાદ. ફરી મળીએ એક નવી વાર્તા સાથે. ત્યાં સુધી બધા મસ્ત રહો, તંદુરસ્ત રહો. જય માતાજી, જય દ્વારકાધીશ. હર હર મહાદેવ, 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 મહાદેવ. જય શ્રી રામ, જય બજરંગ બલી. તો મિત્રો, આજની વાત આપણે થોડી ટૂંકી બનાવવામાં આવી છે, કેમ કે હમણાં ઘણા સમયથી આપણો તમારો સપોર્ટ થોડો ઓછો મળે છે. તો જેમ બને તેમ વધારો, તમારા બધા ગ્રુપમાં શેર કરો અને આપણી સારી એવી વાર્તાઓ તમને જે લાગે તેને શેર કરજો. બધી ના કરો તો કંઈ નહીં, પણ તમને જે સારી લાગી જાય છે એ વાર્તાને તમે આગળ વધારો, એટલે અમને પણ નવી વાર્તા લાવવામાં આનંદ અને ઉત્સાહ મળતો રહે. બસ, તો હાલો મળીએ આપણે જલ્દીથી. અને હા, ખાસ સૂચના મિત્રો, આ ફક્ત આપણે મનોરંજન માટે વાર્તા બનાવવામાં હતી. તો કોઈનું દિલ કે કોઈનું હૃદય દુખાવા નથી બનાવી, ફક્ત મનોરંજન માટે. એટલે કોઈએ પોતાના પર ન લેવું.